પરમાત્માની અહેતુકે કરુણાથી, માં લક્ષ્મીની અસીમ કૃપાથી બોરલાઈ ગામની આ ધરા ઉપર બીજા દિવસની શ્રીમદ ભાગવત ભાગીરથીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે માં લક્ષ્મીએ આ કથાને માટે જેમને નિમિત્ત બનાવ્યા એવા આજ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય બાબુભાઈ, ગામમાંથી પધારેલ આદરણીય વડીલો, આજુબાજુના ગામમાંથી પધારેલ આદરણીય વડીલો, મહાનુભાવો, સમાજના વિવિધ ક્ષેત્રમાંથી પધારેલ આદરણીય વડીલો, જેમની આંખમાં કરુણા છે, જેમની આંખમાં મમતા છે અને વાત્સલ્યની વાંગમય મૂર્તિ એવી મારી માતાઓ, યુવાન મિત્રો, આપ સૌને બ્રાહ્મણ દેવતા, આપ સૌને ફરી એકવાર બીજા દિવસના આરંભમાં આ ભગવાન વ્યાસની ગોદમાંથી, માં મહાલક્ષ્મીની ગોદમાંથી આપ સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ નમઃ શિવાય. જય સ્વામિનારાયણ, જય પરમાત્મા, જય ગુરુદેવ, જય માતાજી, જય ભગવાન. પરમાત્માની અહેતુકી કરુણા થાય. જ્યારે જ્યારે અસ્તિત્વની માંગ વધે, જ્યારે જ્યારે ભૂમિની માંગ વધે, ત્યારે અસ્તિત્વ આવા સત્કાર્યોને પ્રગટાવે છે. બોરલાઈ ગામની આ ધરાને, અહીંના આ વૃક્ષોને, અહીંના કણોને, અહીંની ભૂમિના જે માટીના અણુ છે એ અણુને જ્યારે જરૂરત પડી, એની માંગ વધી અને માંગના પરિણામે અસ્તિત્વએ આ ભાગવત ભાગીરથીનું નિર્માણ કર્યું છે. સદકાર્યોને અસ્તિત્વ પ્રગટાવે છે. માનવની તાકાત નથી, મનુષ્યની તાકાત નથી કે આવા સત્કાર્યોનો આરંભ કરાવી શકે, પણ જ્યારે અસ્તિત્વ કૃપા કરે, જ્યારે એવું એ પ્રકૃતિનું એવું અભેદ તત્વ છે, એ તત્વની જ્યારે માંગ વધે ત્યારે જ આવા સત્કાર્યોનું પરિણામ મળે છે. ગીતાકાર ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, હે પાર્થ, હે ધનંજય, મમ ઈચ્છા મમ નાસ્તિ ઈશ્વર ઈચ્છા પ્રબલમ. હે ધનંજય, હે પાર્થ, જ્યારે જ્યારે આ ધરા ઉપર શુભ કાર્યોની જ્યારે જરૂરત પડે, અસ્તિત્વની માંગ વધે, ત્યારે સત્કાર્યો પ્રગટે છે. મમ ઈચ્છા મમ નાસ્તિ ઈશ્વર ઈચ્છા પ્રબલમ. હે પાર્થ, આ જગતમાં જે કઈ ઘટના ઘટે ને, એ ઘટનાની પાછળ જો જવાબદાર તત્વ હોય તો એ હું છું. કોણ બોલે? યોગેશ્વર ભગવાન કૃષ્ણ બોલ્યા છે. હે અર્જુન, આ મહાભારતનું યુદ્ધ થયું, 18 દિવસનું આ મહાભારતનું યુદ્ધ, એની પાછળ જો જવાબદાર તત્વ હોય તો એ હું છું. દુનિયામાં સારું કૃત્ય, સારી ઘટના બને અથવા તો દુર્ઘટના બને તો ગીતાકાર કહે એ અસ્તિત્વનો નિર્ણય હોય છે. મારા તમારા જીવનમાં જો કોઈ ઘટના ઘટી જાય, દુર્ઘટના ઘટે અથવા તો સારી ઘટના ઘટે, તેનો જવાબદાર છે આ અસ્તિત્વ. અસ્તિત્વ નિર્માણ કરે છે અને અસ્તિત્વ જ નિર્માણ કરે છે. હા, કર્મને આધીન અસ્તિત્વ એને ન્યાય આપે છે. મારા તમારા કર્મોની ગાંઠ છે, એટલી બધી ભયાનક ગાંઠ, એ ગાંઠને તોડવા માટે આ જગતમાં એકમાત્ર સાધન હોય તે ભગવાનનું ભજન છે. કર્મની ગાંઠને તોડવા માટે ભજન રૂપી તલવાર એ કર્મની ગાંઠને કાપે છે. બાકી શક્ય નથી કે આપણે કર્મની ગાંઠને કાપી શકીએ. જ્યારે જ્યારે અસ્તિત્વ પ્રગટાવે ત્યારે જ આવું પરિણામ ફળ રૂપે પ્રાપ્ત થાય છે. આ માની માંગ હતી, મહાલક્ષ્મીની માંગ હતી અને પરિણામે આ ગંગા આવી છે. પહેલાના સમયમાં
આપણા જે પૂર્વજો હતા એ પૂર્વજોનું જીવન બિલકુલ વનમાં હતું, અરણ્યમાં હતું, જ્યાં ગાઢ જંગલ કહેવાય, જ્યાં દિવસે પણ સૂર્યનો પ્રકાશ ન પડે, દિવસે પણ આમ અંધારું, ઘોર અંધારું દેખાય, એવા પ્રદેશમાં આપણા પૂર્વજો જીવન વ્યતીત કરતા હતા. ડાર્વિનનું ઉત્ક્રાંતિવાદ. ડાર્વિન કહે કે વાનરમાંથી માનવનું નિર્માણ થયું. પહેલા પૂર્વજો આપણા વાનરના રૂપમાં હતા. નિવાસ સ્થાન અરણ્યમાં છે. ઝાડ પાન ખાય, જેને કપડાનું પણ ભાન નહોતું. અને વર્તમાનમાં પણ ભાઈ બહેન, અત્યારે પણ આપણા ભારતનો, હિન્દુસ્તાનનો એક પ્રદેશ છે જે સમુદ્રની વચમાં એક ટાપુ, આંદામાન નિકોબારની બાજુમાં એક ટાપુ છે. એ ટાપુ ઉપર એવો માનવ સમુદાય છે કે જ્યાં આજે પણ ત્યાંના લોકો કપડા પહેરતા નથી, બિલકુલ પશુ જેવું જીવન જીવે. અને આજની તારીખમાં ત્યાં કોઈ બહારની દુનિયાનો માણસ ત્યાં જઈ નથી શક્યો, અને જવા ગયો એને આ લોકો મારી નાખે. ત્યાંના પ્રદેશના લોકો એમ કહે કે અમારે દુનિયાની સાથે, દુનિયાના લોકોની સાથે અમારે આવવું નથી, અમને અમારું જીવન જીવવા દો, અમે જે રીતે જીવન જીવીએ એમાં અમને આનંદ છે, દુનિયાની સાથે કોઈ લેવા દેવા નથી. બિલકુલ પશુપણું જીવન, પશુતાનું જીવન આજે પણ જીવે છે. હિન્દુસ્તાનનો એક ભાગ છે. પૂર્વના સમયમાં આપણા પૂર્વજો અરણ્યમાં રહેતા. થોડી જાગૃતિ આવી, એ અરણ્યમાંથી પછી વનમાં આવ્યા. વન કોને કહેવાય કે જ્યાં થોડુંક માનવની અવર જવર વધે, જે ગાઢ જંગલ, ગાઢ અરણ્ય. આપણે ત્યાં 7 અરણ્યો છે. પૂરા ભારતમાં 7 અરણ્યો છે. એક છે નૈમિષારણ્ય, બીજું છે દંડકારણ્ય. એ દંડકારણ્ય આપણો આ પ્રદેશ છે. એવા 7 પ્રકારના અરણ્યો થી આ આખું ભારતનું બંધારણ થયું છે. અરણ્યમાંથી વનમાં આયા, અને વનમાંથી થોડીક જાગૃતિ આવી તો પછી જંગલમાં નિવાસ કર્યો છે. થોડી અવર જવર વધે એને વન કહેવાય. વનમાંથી જંગલ તરફ આવ્યા. જંગલ એને કહેવાય કે જ્યાં ઝાડપાન હોય, પણ સાથોસાથ પશુઓની સાથે માનવ પણ વસવાટ કરે છે. ડાર્વિન કહે છે અરણ્યમાંથી વનમાં, વનમાંથી જંગલમાં, અને જંગલમાંથી પછી ઉપવનમાં માનવ આવ્યો. ધીમે 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 આમ આગળ આવે છે. ઉપવનમાં આવ્યો, અને ઉપવન એટલે બાગ, ઉપવન એટલે બગીચા. આંબાની વાડી હોય એને પણ ઉપવન કહેવાય. ફળાવ જે ઝાડો, ફળાવ ઝાડોની જે વાડી હોય એને પણ ઉપવન કહેવાય. ઉપવનમાં માણસ રહેતા શીખ્યો, અને થોડીક જાગૃતિ આવી, થોડુંક ભણ્યો, થોડીક માનવ સમુદાયની સાથે એની સંબંધો બંધાયા. તે ઉપવનમાંથી માણસ ઘરમાં આવ્યો, પછી ઘર બાંધતો થયો. જંગલમાં હતો ત્યાં સુધી એને કોઈ મકાનનું કોઈ ભાન નહોતું. શું ખાવું, શું પીવું, કઈ રીતે જીવન નિર્વાહ કરવો એનું ભાન નહોતું. ઉપવનમાં આવ્યો એટલે થોડીક જાગૃતિ આવી, કઈ રીતે રહેવું, વ્યવહાર કઈ રીતે સ્થાપવા, સંબંધોને કઈ રીતે બનાવવા એનું જ્ઞાન આવ્યું. અને પછી ઉપવનમાંથી ધીમે ધીમે ઘરમાં આવ્યો. અને ઘરમાં આવ્યો. ઘર કોને કહેવાય? ઘર કોને કહેવાય? પાકું મકાન હોય, ઈંટનું ચણતર કર્યું હોય, બારી બારણા હોય. પાકું મકાન હોય, કાચું મકાન હોય, સ્થૂળ રૂપમાં તો છે જ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘર એને કહેવાય કે ઘરમાં માં હોય. જે ઘરમાં માં નથી એ ઘર ઘર નથી કહેવાતું. ઘરનું ઢાંકણ નાર છે. જે ઘરમાં કોઈ સ્ત્રી ન હોય, જે ઘરમાં કોઈ માં ન હોય,
તો પછી ઘર ઘર નથી. જે ઘરમાં માં હોય એ ઘરમાં પછી શાંતિનો અનુભવ થાય છે. બોરલાઈ ગામમાં રૂક્ષ્મણી ધામમાં આપણે પણ માના સાનિધ્યમાં બેઠા છીએ. માં મહાલક્ષ્મીના ખોળામાં આપણે બધા જ બેઠા છીએ. માટે આપણું ઘર છે. ઘરમાં બેઠા છીએ અને ઘરમાં બેસી અને આપણે વાતો કરીએ છીએ. એવા ઘરમાં માના સાનિધ્યમાં બેઠા છીએ. માનું સાનિધ્ય અનુરાગ પ્રાપ્ત થયો છે અને ભગવાનની કથા માની કૃપાથી તો મળી જ, પણ ભગવાનની કથામાં આપણને રુચિ ક્યારે જાગે, રસ ક્યારે જાગે. ગઈકાલે પણ કહ્યું કે જ્યાં સુધી એનો મહિમા ખબર ન પડે ત્યાં સુધી એમાં રસ આવતો નથી. રુચિ જગાવવાને માટે શાસ્ત્રકારો કહે છે, મહાપુરુષો કહે છે, સૌથી પહેલા તીર્થોનું સેવન કરવું પડે. તીર્થમાં જવું પડે, તીર્થોને સેવન કરવું પડે. આજે આપણે ગંગા ન જઈ શકીએ, હરિદ્વાર ન જઈ શકીએ, કાશી ન જઈ શકીએ, રામેશ્વર ન જઈ શકીએ, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી ન જઈ શકીએ, પણ આપણા માટે આજનું તીર્થ એ આ રૂક્ષ્મણી ધામની ભૂમિ છે. શાસ્ત્ર કહે છે, સંતો કહે છે, ભગવાનની કથા થતી હોય ત્યાં દુનિયાભરના તીર્થો આવીને નિવાસ કરે છે. તો આપણા માટે આ તીર્થ છે બોરલાઈ ગામનું મહાલક્ષ્મીનું સાનિધ્ય. ભગવાનની કથાના રુચિ જગાવવાને માટે પહેલું પગથિયું તીર્થોનું સેવન કરવું પડે. તીર્થમાં સેવન કરીએ, એનું જલપાન કરીએ, એનું પાન કરીએ, સ્નાન કરીએ, ધ્યાન કરીએ. અને તીર્થોમાં નિયમ છે, સ્નાન કર્યા પછી તીર્થોમાં બેસીને ભગવાનનું ધ્યાન કરવું પડે. સ્નાન કરો, ધ્યાન કરો અને પછી એનો નિયમ છે કે તીર્થના દેવતાઓને દાન આપવું પડે, દાન દેવું પડે. સ્નાન, ધ્યાન અને દાન. શરીર ગંદુ હોય, આ શરીર એને સાફ કરવાને માટે, શુદ્ધ કરવાને માટે સ્નાન જરૂરી છે. આ તનની શુદ્ધિ થાય છે સ્નાનથી. મન બગડે, મન વિચલિત થાય તો મનને કેન્દ્રિત કરવાને માટે, મનને શુદ્ધ કરવાને માટે ધ્યાન જરૂરી છે. તનની શુદ્ધિ થાય છે સ્નાનથી, આ મનની શુદ્ધિ થાય છે ધ્યાનથી. અને 2 નંબરનું આવ્યું હોય તો એની શુદ્ધિ થાય છે દાનથી. જો ઘરમાં સંપત્તિ આવી જાય, કોઈ બીજા રસ્તેની અલક્ષ્મી જો ઘરમાં આવે તો તમારી સંપત્તિને બગાડશે, તમારી સંપત્તિને બગાડશે. સંપત્તિ પણ બગડે અને સાથે સંપત્તિ પણ બગડે છે. તો એ જે સંપત્તિ આવી છે એ સંપત્તિની શુદ્ધિ માટે પરમાત્માએ અવસર આપ્યો છે કે ભાગવતની કથા આવી તો ભાગવતની કથામાં સ્નાન કરો, મનથી ધ્યાન કરો, ધ્યાનથી સાંભળો અને જેટલું બને એટલું આ કથાની અંદર દાન આપો, જેથી કરી આ ધનની શુદ્ધિ થાય છે. બીજું ચરણ છે અનુરાગ પ્રગટવા માટે મહાપુરુષોની સેવા કરવી. તીર્થમાં જે મહાપુરુષો રહેતા હોય, તીર્થમાં જે બ્રાહ્મણ દેવતાઓ રહેતા હોય, તીર્થમાં જે તીર્થના દેવતાઓ રહેતા હોય એની સેવા કરીએ. બોરલાઈની આ તીર્થધામ છે, એમાં કઈ રીતે સેવા કરીએ? સેવા કોણ માંગે છે? પરંતુ આપણું માયલો જો કહે, આપણું મન જો કહે તો કોઈ ને કોઈ પ્રકારે અહીંયા સેવા થઈ શકે. એટલે માણસો ભોજન આરોગે છે. જે ડીશમાં, જે થાળીમાં આપણે ભોજન આરોગીએ, નિશ્ચિત એ થાળી, એ ડીશ આપણે સાફ કરી દઈએ, પણ કદાચ જો સાફ કરવાની રહી ગઈ હોય તો બીજાની થાળી, બીજાની ડીશ આપણે સાફ કરી શકીએ. એ સેવા છે. તો બને ત્યાં સુધી તો આપણે એટલા સંસ્કારી છીએ કે આપણી થાળી, ભોજન કરેલી થાળી આપણે બીજાની પાસે સાફ કરાવતા નથી. સ્વયં સેવા કરીએ.
પાથરનું પાથરવું હોય, ગાદી તકિયા ગાદલા મૂકવા હોય, ખુરશી મૂકવી હોય, આ પણ સેવા છે. કોઈ કથામાં આવતું હોય, રસ્તે ચાલીને કોઈ આવતું હોય અને તમે એને ગાડીમાં બેસાડીને લઈ આવો, એ પણ સેવા છે. તરસ્યાને પાણી પાવ, ભૂખ્યાને ભોજન આપો, એ પણ સેવા છે. સેવા તો કોઈ પણ પ્રકારે થઈ શકે, જો કરવું જ હોય તો. ન કરવું હોય તોય ચિંતા નહીં, પણ જે કરે છે એને અટકાવવો નહીં તો એ પણ મોટી સેવા છે. જે કરે છે એને ન અટકાવો, એ પણ મોટામાં મોટી સેવા છે. તીર્થોનું સેવન કર્યા પછી મહાપુરુષોની સેવા કરીએ, આ બે વસ્તુ થાય તો પછી ભગવાનની કથાને શ્રવણ કરવાને માટે ઈચ્છા પ્રગટે છે, જિજ્ઞાસા પ્રગટે. અધ્યાત્મ એ જિજ્ઞાસાનો વિષય છે. અધ્યાત્મનો આરંભ થાય છે જિજ્ઞાસાથી અને વિજ્ઞાનનો આરંભ થાય છે વિસ્મયથી, આશ્ચર્યથી. વિજ્ઞાન આશ્ચર્યથી પ્રગટે, જ્યારે અધ્યાત્મ આપોઆપ પ્રગટે છે. જિજ્ઞાસાનો જન્મ થાય, એક ઈચ્છા પ્રગટે, ભગવાનની કથાને શ્રવણ કરવાની ઈચ્છા જન્મે, તો માનજો કે ભગવાનની મારા ઉપર કૃપા થઈ છે. તીર્થમાં આવવાની ઈચ્છા જન્મે, કથામાં આવવાની ઈચ્છા જન્મે, કોઈ સેવા કરવાની ઈચ્છા જન્મે, તો માનજો કે આ ભગવત કૃપા મારા અને તમારા ઉપર થઈ છે. શ્રવણ કરવાની ઈચ્છા જાગે. અને ભાગવતકારે તો પહેલી ભક્તિ લખી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ભાગવતકાર ભગવાન વ્યાસ કહે છે, માનવને માટે પહેલી ભક્તિ છે એ છે શ્રવણ. રામાયણમાં ભગવાન રામે જે ભક્તિના દાન કર્યા, નવધા ભક્તિ કહી, એમાં સૌથી પહેલી ભક્તિ છે માં સબરીને કહ્યું કે માં પ્રથમ ભગતિ સંતન કર સંગા. હે માં, પહેલી ભક્તિ છે કોઈ સંતનો સંગ કરવો. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ભાગવતકારે પહેલી ભક્તિ શ્રવણ આપી, જ્યારે રામચરિત માનસમાં બીજી ભક્તિ એ શ્રવણ આપી છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ એ છે કે મારી કથામાં જેને રુચિ જાગે, પ્રેમ જાગે, એ બીજી ભક્તિ છે. ભગવાન વ્યાસ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. માનવના જીવનમાં આ નવમાંથી એક પણ ભક્તિ આવે તો એ મને સૌથી વધારે પ્રિય છે. રામ કહે છે સબરીને કે હે માં, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચૌથી ભક્તિ મમ ગુણગન કરે કપટ જીગાન. આમ 9 પ્રકારની ભક્તિનું દાન કર્યું છે. તીર્થોનું સેવન કરીએ, મહાપુરુષોની સેવા કરીએ અને પછી શ્રવણની ઈચ્છા જન્મે છે. એટલા માટે આપણે ત્યાં પહેલા નિયમ હતો કે ગુરુ જ્યારે મંત્ર આપણને દાન કરે, મંત્રનું દાન કરે તો સૌથી પહેલા કાનમાં આપતા, કાન ફૂંકવા પડે. ગુરુ મંત્રનું દાન કાનમાં આપે છે. એટલા માટે કે આ કાન દ્વારા ભગવાનની કથા, ભગવાનનો મંત્ર તેના હૃદયમાં સ્થાપિત કરે. આપણે શિવ ઉપર અભિષેક કરીએ, ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરીએ છીએ. ભગવાનના ઉપર અભિષેક કરીએ, એક તાંબાનું પાત્ર હોય, એની અંદર જલ ભરીએ, એની અંદર દૂધ ભરીએ અને પછી મહાદેવ ઉપર અભિષેક કરીએ અને બોલીએ છીએ. આપણા હૃદયમાં બિરાજમાન થયા છે ભગવાન મહાદેવ. હૃદયમાં બેઠેલો છે આત્મરામ, હૃદયમાં બેઠેલા છે ભગવાન શિવ. એના ઉપર આપણા કાન દ્વારા ભગવાનની કથાને લઈ અને એના ઉપર અભિષેક કરીએ. આ ભગવાનની કથા એ બીજું કંઈ નથી, આત્મરામ ઉપર અભિષેક છે. કયું પાત્ર? સ્થૂળ રૂપમાં તો આપણે તાંબાનું પાત્ર લઈએ,
પણ સૂક્ષ્મ રૂપમાં આ કાન એ આપણું પાત્ર છે. એટલા માટે જ કદાચ ભગવાન કૃષ્ણએ કર્ણની પાસે કવચ અને કુંડળ લઈ લીધા. યુદ્ધના મેદાનમાં જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને જે 18 અધ્યાયની ગીતા જ્યારે ભગવાને કહી, આરંભ કરવા જાય છે ગીતાનો, અને એ પહેલા ભગવાને કર્ણની પાસે કવચ અને કુંડળને કઢાવી લીધા. કેમ? જો કવચ અને કુંડળ જો કર્ણની પાસે હોત તો અર્જુન કરતા પણ કર્ણ ક્યારનો પરમાત્માના ધામમાં પહોંચી ગયો. કારણ અર્જુન કરતા પણ કર્ણની અનન્ય શરણાગતિ છે ભગવાનના ચરણમાં. પૂરા મહાભારતમાં ભગવાન કૃષ્ણને કોણ ઓળખી શક્યું? માત્ર 3 જ વ્યક્તિ એવા છે પૂરા મહાભારતમાં જે ભગવાન કૃષ્ણને પૂરેપૂરા ઓળખી શક્યા છે. 3 જ વ્યક્તિ છે. એક છે સૂર્યપુત્ર કર્ણ, જેને અંગરાજ કહેવાયા, જન્મજાત જેના ઉપર કર્ણ કવચ અને કુંડળ હતા. કર્ણ ભગવાનને પૂરા ઓળખી લીધા. બીજી છે કૃષ્ણા, દ્રૌપદી, યાજ્ઞસેની દ્રૌપદી, એનું નામ છે કૃષ્ણા. એણે પણ ભગવાનને પૂરા ઓળખી લીધા છે. કર્ણની પણ અનન્ય શરણાગતિ છે. આ બાજુ કૃષ્ણા દ્રૌપદીની પણ અનન્ય શરણાગતિ છે. અને ત્રીજું છે એ પાત્ર છે મા કુંતા. કુંતા, કૃષ્ણા અને કર્ણ, આ 3 વ્યક્તિ એવા છે જેને ભગવાનના ચરણમાં ખૂબ પ્રેમ છે, અનન્ય પ્રેમ છે. અને અનન્ય શરણાગતિ હોય ને ભાઈ બહેન, તો પરમાત્મા એનું બધું જ પૂરું કરે છે. એકવાર ચરણમાં શરણાગતિ લાવવી પડે કે બસ હે હરિ, હું તારો છું, તું મારો છે, તારા ચરણમાં મેં બધું અર્પણ કર્યું છે. મારે કે તારે હવે તારા હાથની વાત છે. કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં ડગવું નહીં, બસ ભરોસો રાખવો. અને ભરોસાનું નામ એ જ ભજન છે. વિશ્વાસ રાખીએ નહીં, મારો હરિ આવશે. જેમ સબરીને પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો. 16 વર્ષની એ સબરી યુવાન કન્યા છે. સબર રાજાની એ દીકરી, જંગલમાં રહેનારો સબર રાજા, એની દીકરી એ સબરી. સબર રાજાએ એના લગ્ન નક્કી કર્યા. સબરીએ ના પાડી કે મારે લગ્ન નથી કરવા, અને રાતોરાત સબરીએ ઘર છોડી અને જંગલમાં જતી રહી છે.